નમસ્કાર મિત્રો, GTV સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદમાં આપણું સ્વાગત છે. અને ગાડી આપણી પાસે આવી છે હુન્ડાઈની i20 ગાડી છે, જે બહારથી સર્વિસ માટે આવેલી છે. અને બહારથી જે કોઈ ગાડીની અંદર સીએનજી કિટ આપણે લગાડેલી છે. મિત્રો, ગાડીની અંદર માત્ર પેટ્રોલના ઢાંકણામાં વાલ લગાડવાથી કંપની ફિટિંગ ન થાય, એ માટે બી એની અંદર ઘણા જે ચેન્જીસ જે કરવા પડતા હોય છે. આપણે ઘણીવાર કહેતા હોય છે વિડીયોની અંદર. તો શું ચેન્જીસ હોય છે? એક ગાડી આપણી પાસે i20 આ પણ છે, અને એક i20 આપણી પાસે જે આગળ ફિટ કરેલી છે એ પણ છે. તો બંનેની અંદર શું ફિટિંગમાં ફરક છે આપણે જોઈએ તો સૌથી પહેલાં આમાં આપણે જોઈ શકો છો કે ગાડીની અંદર સીએનજી કિટ બહારથી કોઈ લગાડેલી છે. અને કિટની અંદર રેડ્યુસર આપણું જોઈ શકે કે અનસેફ જગ્યાએ આગળના ભાગમાં રેડ્યુસર મારેલું છે. અનસેફ એટલા માટે કે ગાડીનો આ પાર્ટ જે હોતો હોય છે એકદમ એક્સિડન્ટ ઝોન પાર્ટ કહેવાતો હોય છે. આગળની સાઈડમાંથી ક્યારે બી ગાડી ટક્કર થાય છે તો એ ટક્કરમાં વાલ ક્રેક થઈ શકે છે, રેડ્યુસર જે છે આપણું બ્લાસ્ટ થઈ શકે છે, અને ગાડીમાં આગ લાગવાના પ્રશ્ન બની શકે છે. પ્લસ ગાડીમાં આપ જોઈ શકો છો કે વાયરિંગ જે છે સીએનજીનું બહારની સાઈડમાં લગાડવામાં આવ્યું છે. રેલ જે આપણી છે એ ગાડીના એન્જિનમાંથી પસાર થઈને અહીંયા રેલ આપણી લગાડવામાં આવી છે. આગળના ભાગમાં જે રેલ જે છે લાગેલી છે, વાયરિંગ જે બધું એક્સ્ટ્રા વાયરિંગ જે છે તમે જોઈ શકો સીએનજીના આગળના ભાગમાં લગાડવામાં આવેલા છે. સાથે સાથે એનું જે ECM જે છે એ બહારની સાઈડમાં અહીંયા જે છે એનું ECM લગાડવામાં આવેલું છે. અને એનું એડવાન્સર જે છે એ બી બહારની સાઈડમાં વાયરિંગ આપણે લાગેલું છે. તો મિત્રો, ગાડીની અંદર જે કીટનું પહેલાં ઇન્સ્ટોલેશન થયેલું છે, ફિટિંગમાં તમે જોઈ શકો છો કે બધા વાયરિંગ જે છે એ આગળના ભાગમાં પાસ કરેલા છે, અને ઘણું ખરાબ રીતે ગાડીની અંદર ફિટિંગ કરેલું છે. પ્લસ વાત કરીએ ડિકી બૂટની અંદર, તો ડિકી બૂટમાં પણ જે ફિટિંગ કરેલું છે એમાં પણ ડિકીની અંદર કોઈ બી સ્પેસ વાપરવા મળતો નથી. ટાયર જે છે ઉપરની સાઈડમાંથી ઊભું છે, અને ટાયર આપ જોઈ શકો છો કે સખત હલે છે, અવાજ કરે છે, આ બધા પ્રોબ્લેમ. અને પતરું પણ ગાડીની અંદર જે છે પહેલાં કોઈ વેલ્ડિંગ મારેલું છે, પતરું પણ ફાટવાના પ્રોબ્લેમ કસ્ટમરને ગાડીની અંદર પહેલાં આવેલા છે. પ્લસ વાત કરીએ હવે આપણી ગાડીની અંદર, તો આ ગાડીની અંદર જે આપણે કિટ લગાડેલી છે પ્રોપર કંપની ફિટિંગ કરેલું છે, માત્ર પેટ્રોલના ઢાંકણામાં વાલ નથી લગાડેલો. એ બી સાથે આપ જોઈ શકો છો કે સીએનજીની અંદર અહીંયા તમને કોઈ પણ સીએનજીના રેડ્યુસર કે કોઈ પણ એક્સ્ટ્રા પાર્ટ્સ બહારની સાઈડમાં તમને જોવા મળતા નથી. હરેક પાર્ટને, હરેક સિસ્ટમને એક કંપનીના સેફ્ટી નિયમ પ્રમાણે લગાડવામાં આવેલી છે. જે પહેલી ગાડીની અંદર જે બહારથી જે સિસ્ટમ લગાડેલી છે ઇલેક્ટ્રિકલ સપ્લાયર, એ ક્યારે બી ગાડી વરસાદમાં પલ્લે છે કે એન્જિનને વોશ કરીએ ત્યારે બંધ થવાના ચાન્સ રહેતા હોય છે. જ્યારે આપણા ફિટિંગની અંદર આપ જોઈ શકો છો કોઈ પણ એક્સ્ટ્રા વાયરિંગ તમને બહારની સાઈડમાં જોવા મળતું નથી, કારણ કે આપણા ઇલેક્ટ્રિકલ સપ્લાયર ટોટલ ડેશબોર્ડ અંદર મારેલા છે. ગાડી વરસાદમાં પલ્લે કે એન્જિનને વોશ કરીએ ત્યારે ગાડીની અંદર ક્યારે બી બંધ થવાના કે શોર્ટ સર્કિટ થવાના પ્રોબ્લેમ રહેતા નથી. સાથે સાથે તમે જોઈ શકો છો કે એકદમ ક્લિયર લુક સાથે ગાડીની અંદર એકદમ ઇઝી ઇન્સ્ટોલેશન આપણે જે ગાડીની અંદર કરેલું છે કે ગાડીમાં ક્યારે બી કોઈ મેન્ટેનન્સ આવે છે તો મેન્ટેનન્સમાં ગાડીના કોઈ પણ સીએનજીના પાર્ટ્સ ખોલવાની જરૂર પડતી નથી કે વારંવાર સેટિંગ કરવાની જરૂર પડતી નથી. ફિટિંગ ક્વોલિટી એકદમ ગાડીની અંદર બેસ્ટ રહેતી હોય છે. ઘણીવાર ECM આપણું એન્જિનની ગરમી લાગવાથી ખરાબ થતું હોય છે જે બહારથી ફિટ કરેલી હોય એમાં, જ્યારે આપણું ECM આપણે ડેશબોર્ડની અંદર મારેલું છે કે એન્જિનની ગરમીથી ક્યારે ECMની ક્વોલિટી ખરાબ થતી નથી. સાથે સાથે ડ્યુઅલ ફિલિંગ ઓપ્શન આપેલો છે. એક ટેમ્પરરી ફિલિંગ પોઈન્ટ આગળ છે, અને મેઇન ફિલિંગ પોઈન્ટ આપણો પેટ્રોલના ઢાંકણાની અંદર આપેલો છે. આગળ પાછળ બંને જગ્યાએથી આપણું ગેસનું જે ફિલિંગ થઈ જતું હોય છે. સાથે સાથે ડિકી બૂટની વાત કરીએ તો ડિકી બૂટમાં આપ જોઈ શકો છો કે ટાયર જે છે આપણું પ્રોપર એની જગ્યાએ છે, આપણું સ્પેરવ્હીલ એની જગ્યાએ છે. નીચેની જગ્યા જે છે ખૂબ સારી એવી આપણને પાછળથી જે છે યુઝ કરવા મળે છે. અને સ્ટેન્ડની વાત કરીએ કે જે પતરું જે ગાડીમાં ફાટી ગયું છે, તો આ સ્ટેન્ડની અંદર કંપની જે સ્ટેન્ડ આપે છે ક્યારેય ગાડીમાં પતરું ફાટવાની બીક રહેતી નથી, કારણ કે ગાડીની અંદર જે સ્ટેન્ડ આપ્યું છે એકદમ સેચીસવાળું અને પોળા પટ્ટાવાળું સ્ટેન્ડ આપેલું છે, એટલે ગાડીમાં પતરા ફાટવાની ક્યારેય બીક રહેતી નથી. તો મિત્રો, ગાડીની અંદર માત્ર પેટ્રોલના ઢાંકણામાં વાલ લગાડી દેવાથી કંપની ફિટિંગ ક્યારેય નથી થતું. એ સિવાય બી ઘણા ચેન્જીસ કરવા પડતા હોય છે. અને કોઈ બી ગાડીની અંદર કિટ તમે લગાડો તો એકવાર આપણો વિડીયો અવશ્ય ચેક કરો. વિડીયો જુઓ, માત્ર પેટ્રોલનું ઢાંકણુંમાં વાલ લગાડી દીધો એટલે એનો મતલબ કંપની ફિટિંગ નથી.